ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2026-27 ના અહીં ઓનલાઈન ફોર્મ મિત્રો શરૂ થઈ ગયા છે। ઘણા લોકોની કોમેન્ટ્સ આવે છે કે અહીં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કંઈ ને કંઈ એરર આવતી હોય છે, તો તેનું સોલ્યુશન શું છે, કઈ રીતે તે સોર્ટ આઉટ કરવી, તેના વિશે આ વિડીયોમાં જોઈશું। નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની વેબસાઇટ ઓપન છે। અહીંયા આપ સ્ક્રીન પર જુઓ છો ડિજિટલ ગુજરાતની વેબસાઇટમાં અહીં રાઈટ સાઈડ નોટિફિકેશન્સ જોઈએ તો અહીં 6 જુલાઈ 2026 થી તેમના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે અને લાસ્ટ તારીખ 30/9/2026 લાસ્ટ તારીખ 30/9/2026 સુધી હજુ પણ આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો। જી હા દોસ્તો, જે લોકો હજુ પણ ફોર્મ ભરી શક્યા નથી તેમના માટે અહીં 30/9/2026 સુધી આ ઓનલાઈન ફોર્મ 2026-27 ના ઓનલાઈન ફોર્મ ભરી શકશો। હવે મિત્રો વાત કરીએ કે ઘણા લોકોની કોમેન્ટ્સ આવે છે કે અહીં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એરર આવે છે, તો સૌ પહેલા આપને જણાવી દઉં, જેવું આપ લોગિન કરશો આપના રજિસ્ટર મોબાઈલ અને પાસવર્ડ દ્વારા, તો સૌ પહેલા તો અહીં આપે પ્રોફાઇલ બનાવવી પડશે। આપની પ્રોફાઇલ બનાવવી પડશે। ઘણા લોકો પ્રોફાઇલ બનાવતા નથી, ડાયરેક્ટ કરે છે, તો અહીં તેને કારણે પણ અહીં એરર આવે છે। તો અહીં સૌ પહેલા તો આ વસ્તુ અહીં પ્રોફાઇલ બનાવવાની હોય છે। જેવું લોગિન કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે। અહીં પ્રોફાઇલમાં ક્લિક કરશો એટલે આ પ્રકાર ટેબ ઓપન થશે। અહીં આપના આધાર નંબર જે હોય તે નાખી, તે આધારમાં જે નંબર રજીસ્ટર હોય તે નંબરમાં ઓટીપી જશે। ઓટીપી વેરીફાઈ કરી અહીં ક્લિક કરશો એટલે આપનું આધાર કાર્ડ મુજબ નામ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ જે હશે તે અહીં ઓટોમેટિક સિલેક્ટ કરવાનું રહેશે। અહીં ટાઈપ કરવાનું નથી, માત્ર અને માત્ર આધાર બેઝ ઉપર જે કંઈ ડેટા હશે તે ઓટોમેટિક ફેચ થઈ જશે અને સિલેક્ટ કરવાનું આવશે। સિલેક્ટ કરી અહીં ઇંગ્લિશમાં નામ ટાઈપ કરવાનું હશે આધાર કાર્ડ મુજબ। અહીં ફાધર્સ નેમ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં, મધર્સ નેમ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં, ડેટ ઓફ બર્થ ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું રહેશે। જેવું નેક્સ્ટ આપશો એટલે અહીં આધાર ફેચ, આપના આધાર મુજબ એડ્રેસ ફેચ કરવાનું રહેશે। જેવું ગેટ એડ્રેસ ફ્રોમ આધાર ઉપર ક્લિક કરશો એટલે આધાર કાર્ડમાં જે એડ્રેસ હશે તે ઓટોમેટિક ફેચ થઈ જશે અને લાસ્ટ અહીં સેવ એડ્રેસ ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે નેક્સ્ટ ટેબ ઓપન થશે। એટલે અહીં જોઈએ તો પર્સનલ ઇન્ફોર્મેશન્સ, એડ્રેસ ઇન્ફોર્મેશન્સ બે ઇનપુટ કરાવી, લાસ્ટમાં ફેમિલી ઇન્ફોર્મેશન્સ। અહીં આપના રાશન કાર્ડ નંબર જે ફર્સ્ટ પેજ ઉપર આપેલ છે તે ટાઈપ કરી ફેચ ફ્રોમ રાશન કાર્ડ તેના પર ક્લિક કરશો એટલે અહીં આપનું આખું રાશન કાર્ડ ફેચ થઈ જશે। દરેક ફેમિલીની ડિટેલ્સ આવશે, તેમાં અરજદારનું એટલે કે જે વિદ્યાર્થીનું અહીં આ ઓનલાઈન ફોર્મ ભરો છો સ્કોલરશિપનું, તે એડ કરવાનું રહેશે, તે ક્લિક કરવાનું હશે। એડ કરશો એટલે સેવ પ્રોફાઇલ ડિટેલ્સ એન્ડ ઈ સાઇન, સેવ પ્રોફાઇલ ડિટેલ્સ અને ઈ સાઇન ઉપર ક્લિક કરશો એટલે એક નવી ટેબ ઓપન થઈ એક્સટર્નલ વેબસાઇટ ઓપન થશે। એક્સટર્નલ વેબસાઇટમાં ફરી આપના એટલે કે વિદ્યાર્થીના આધાર કાર્ડ નંબર ગેટ ઓટીપી કરાવવાનું રહેશે એટલે આધારમાં એક ઓટીપી જશે અને ઓટીપી દ્વારા તે પ્રોફાઇલ જનરેટ થઈ જશે પીડીએફ ફાઇલમાં। તો તે પીડીએફ આપે ડાઉનલોડ કરી લેવાની રહેશે। ત્યારબાદ જ અહીં આપે આ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। એટલે કે અહીં આપનું આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે। આ રીતે પ્રોફાઇલ ફરજિયાત બનાવવાની છે, તો જ આપને અહીં સ્કોલરશિપ પાસ થશે, અહીં એપ્રુવ થશે, અથવા તો કંઈ ને કંઈ એરર આવશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે। તો આ રીતે આપે સૌ પહેલા તો પ્રોફાઇલ બનાવી લેવાની રહેશે। પ્રોફાઇલ બનાવ્યા બાદ જ અહીં આપ આ ઓનલાઈન ફોર્મ ભરશો। હવે મિત્રો અગત્યની સૂચનાની વાત કરીએ તો અરજદાર એટલે કે વિદ્યાર્થીનું રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ, ફરજિયાત છે। લાસ્ટ યર પણ ફરજિયાત હતું, આ વર્ષે પણ ફરજિયાત છે। જો લિંક ન હોય તો અહીં આપનું આ ફોર્મ ભરી શકાશે નહીં।
માટે આપનું KYC કરાવી લેશો, જો ન હોય લિંક તો કરાવી લેશો. સાથે વિદ્યાર્થીનું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ અને સાથે NPCI સર્વર સાથે લિંક હોવું જોઈએ. આપનું આધાર કાર્ડ, અરજદારનું, વિદ્યાર્થીનું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે NPCI સર્વર સાથે લિંક હોવું જોઈએ, જે આપે બેંકમાં જઈને જાણ કરવાની છે. જો અહીં આ બંને લિંક હશે તો જ અહીં આપને કોઈ પણ પ્રકારની એરર આવશે નહીં, અથવા કંઈ ને કંઈ એરર આવશે, કારણ કે અહીં NPCIમાં પણ અહીં આપનું આધાર કાર્ડ લિંક હશે નહીં તો અહીં આપ આગળ ફોર્મ પણ ભરી શકશો નહીં મિત્રો. તો અહીં આધાર કાર્ડ, વિદ્યાર્થીનું રાશન કાર્ડ સાથે અને બેંકના એકાઉન્ટ સાથે લિંક હોવું ફરજિયાત છે. આટલું કરશો તો મિત્રો આપને કોઈ પણ પ્રકારની એરર આવશે નહીં. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, મેક્સિમમ શેર કરશો. નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ, શિવસાગર ગાઈડ ગુજરાતી અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ, બંને ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.